આજે આપણે બનાવીશું તુરિયા પાત્રાનું શાક. તો ચાલો જોઈ લઈએ. અહીંયા મેં એક કઢાઈમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, તમાલપત્ર અને લાલ સૂકા મરચાં નાખીશું, હિંગ અને હળદર નાખીશું અને આવી રીતના તુરિયાને મેં સુધારી લીધા છે તે આપણે નાખીશું. શાકને હવે આપણે હલાવી નાખશું અને તેમાં આપણે લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે અને બધું મિક્સ કરી નાખશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પાત્રા નાખવાના છે પણ પાત્રામાં આપણે નાખેલું છે એટલે આપણે તુરિયા જેટલું જ આપણે મીઠું આમાં એડ કરીશું. હવે આપણે આ ઢાંકણ ઢાંકી દઈશું અને વચ્ચે ચેક કર્યા કરશું તુરિયા ચડી જાય તેનું. તો હવે આપણા આ તુરિયા ચડી ગયા છે. તો તેમાં આપણે એક પેસ્ટ નાખવાની છે જે મેં સફેદ તલ, સૂકું નાળિયેર અને થોડા કાજુ નાખીને મેં એક પેસ્ટ તૈયાર કરી છે. જો તલ ન લેવા હોય તો શિંગદાણા પણ લઈ શકાય છે. તો આ 3 ચમચી આપણે નાખીશું પેસ્ટ અને હલાવી નાખશું. તેમાં આપણે હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું અને હલાવી નાખશું. થોડો ગરમ મસાલો નાખીશું, દાળ શાકનો જે આવે છે તે, અને બધું હલાવી નાખશું. અને પછી અમે થોડું પાણી નાખીશું, અડધા ગ્લાસ જેટલું. અને પાણી ઉકળવા માંડે એટલે આપણે આ પાત્રા આપણે તૈયાર કરીને રાખી દીધા હતા, જે આપણે પાત્રા બનાવી છે ઘરે એવી જ રીતના. અને હવે આપણે આમાં શાકમાં તેને નાખી દઈશું. આવી રીતના બધા પાત્રાને આપણે અંદર નાખી દઈશું. હલાવીને આપણે થોડું ખાંડ અને લીંબુ નાખી દેવાનું છે અને પછી ઢાંકણું ઢાંકી દઈશું આપણે. અને થોડી વાર રહેવા દઈશું. અને હવે તૈયાર છે આપણું આ તુરિયા પાત્રાનું શાક. તો આવી રીતના જરૂરથી એક વખત બનાવજો તમે, બધાને ભાવશે. તુરિયા જે નહીં ખાતા હોય તે પણ ખાવા માંડશે. તો એક વખત જરૂરથી બનાવજો. તો આ શાક પરોઠા સાથે ખૂબ જ સારું લાગે છે કે પૂરી સાથે. તો તૈયાર છે આપણું આ શાક. આવી રીતના મેં તળીને આ કાજુ લઈ લીધા છે. જો તમારે ન નાખવા હોય તો તે ઓપ્શનલ છે. તો જરૂરથી તમે એક વખત ટ્રાય કરજો
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો.